કાકા ઉભા રહો. કાકા બેસી બેસી જાઓ, બેસી જાઓ. શાંતિથી બેસો. બેસો, બેસો, બેસો. શાંતિથી બેસો. થોડી વાત કરી પછી ભાગી જ જાય, અમારાથી દૂર જ જતી રહે. એટલે પેલા બેસતા. હા, પહેલા બેસતા, પછી તો અમે જમવાનું હમણાં આજે સવારે આપવા આવેલા, લીધું ને પછી તરત જતી રહ્યા. વાત કરવાની ટ્રાય કરીએ વાત જ જાય એમ. અમારાથી દૂર જ ભાગી જાય. બરાબર. એટલે બિલી મોરાથી આવ્યા એ કેમ ખબર પડી? એ કાકાને જ અમે પૂછ્યું પહેલા દિવસે અમને મળ્યા ત્યારે, જોયા ત્યારે કે કાકા તમે ક્યાં રહી? હું બિલ્લીમોરાથી અહીંયા ભાગી આવેલો એવું અમને કીધું. પછી અમારી સાથે વાત જ નથી કરી. આ ખેતર જેના છે એમને કોઈને હેરાન કરે એવું કઈ? ના, એવું હેરાન તો કોઈને નહીં કરે. એટલે હેરાન કોઈને નહીં કરે. આપણને જોઈએ એટલે દૂર જ ભાગી જાય. કેટલુંક છે? નહીં ખબર. નીચે જાઓ. કાકા, સીતારામ, ક્યાં જાવ છો? હે, ઉભા રહો. અહીં આવો. ક્યાં જાવ છો? શું કામ ભાગો છો? હા, ભાભી ભગાડે છે. કોણ ભગાડે છે? કોણ ભગાડે તને ખબર હશે ને કોણ ભગાડે. તો તમને તો બેસવાનું કીધું, કેમ ભાગ્યા? અસલ હશે. કે તમને અમે કામ મારતા છે યાર. હે, સામુ તો જો. આ જોઈ શું નામ છે તમારું? ગોવિંદા. રવિન્દર. રમેશ ગાંધી. શું? રમેશ ગાંધી. રમેશ ગાંધી. હમ. તમારું નામ? હા. પપ્પાનું નામ? કિશન ગાંધી. વાહ. ક્યાં રહેવાનું? અહીંયા જ સેન્ટર વાળો. પહેલા ક્યાં રહેતા? બિલ્લીમોરા પાવર. બિલીમોરા. તો કેમ અહીંયા વહી આવ્યા? એ કામ કીધું બધું. શું કામ છે અહીંયા? શું કામ કરો છો તમે? કઈ કામ છે? વાળામાં કામ કરે છે. તો કેમ તમે અહીંયા વહી આવ્યા? પરિવારમાં નથી જવું? હે, જેમાં તમે જમવાનું છે? હાલો આપું, ચાલો. તો શર્ટ ક્યાં ગયો તમારો? ઠંડી છે? ચાલો જમવાનું આપું. તો કાકા 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 ઉભા. કાકા ઉભા રહો. કાકા ઉભા રહો. કાકા બેસી જાઓ, બેસી જાઓ. શાંતિથી. રમેશભાઈ, મારી સામું જોવો. મારી જોડે આવવું છે મારા ઘરે? એમ ચાલો ને, હું તમને લેવા આવ્યો. ક્યાં છે? તો આપણે ત્યાં જઈએ. ચલો તમારા ઘરે. ચાલો તમારા ઘરે જઈએ આપણે. હાલો તમારા ઘરે જઈએ. ચાલો. ઉંમર કેવડી છે તમારી? 20, 29? પકડજો. બા હવે ઊભા રહી જાઓ. મિત્રો, હું છું પંકજ સુતરિયા, HRK હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતથી. અને અત્યારે અમે કુકેરી ગામ આવ્યા છીએ, જે ચીખલી નવસારી પર આવે છે. તો અને ત્યાં આ કાકાને અમે વિડીયો અમારા ઉપર આવેલો કે કાકા અહીંયા વાડીમાં રહે છે અને કોઈ ઝાડવા નીચે વરસાદ હોય, તાપ હોય, ઠંડી હોય, કોઈ પણ હોય તો આ જ પરિસ્થિતિમાં છેલ્લા 6-8 મહિનાથી સમય પસાર કરે છે. તો અત્યારે અમે કાકા માટે આવ્યા છીએ. એમની જોડે વાત કરી. એમનું નામ રમેશભાઈ છે અને પોતે બિલીમોરાના રહેવાસી છે એવી જાણકારી મળી છે. પણ હવે જોઈએ, અત્યારે થોડા ગુસ્સામાં છે, ભાગે છે. થોડાક ધીમે ધીમે એમને કંટ્રોલ કરીએ અને ત્યારબાદ જે પણ થાય એમના માટે કંઈક સારું કરીએ. ચાલો રમેશભાઈ, તમને નવડાવીએ. હા, નહીં. હાલો ચાલો, આપણે નાવાનું છે. ચાલો.
ઉભા રહો ઉભા રહો. હા હા હા. છે કુકેરી ગામમાંથી જે આ મિત્ર મંડળનો જેમને લોકો એમને ફોન કર્યો હતો તો ઘણી ખરી સેવા એ લોકોએ જ કરી હતી. 4 મિત્રો જે હતા એમનો ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો છે અને દરેક કાર્યમાં અમારી જોડે સહભાગી થયા છે. આવી જ રીતે સાથ સપોર્ટ આપતા રહેજો અને તમારી સાઈડથી વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરો. મૂકી જાઓ ચાલો. હાલ અમે અત્યારે રાનકુવા પોલીસ ચોકી રમેશભાઈને લઈને અમે આવ્યા હતા અને અહીંયા એમની જે પણ સરકારી કાર્યવાહી હોય છે લઈ જવા બાબતની એ બધી અત્યારે આપણે સંપૂર્ણપણે પૂરી કરી દીધી છે. તો હાલ હવે અમે સુરત લઈ જઈ રહ્યા છીએ. તો કુકેરી ગામ આ જે પણ 5 મિત્રો તમે જોઈ રહ્યા છો એ મિત્રોનો ખૂબ જ સારો એવો સપોર્ટ હતો અમને પહેલેથી લઈને છેલ્લે સુધી. અને જે રમેશભાઈ છે એમને પણ એ લોકો આઈ થિંક લગભગ 1 મહિનાથી એમનું ધ્યાન રાખતા હતા કે ક્યાં રહે છે, શું કરે છે, એમની ખાવા પીવાની 3 ટાઈમની વ્યવસ્થા પણ એ લોકો જ કરતા હતા. તમે પણ જો આવા કોઈ વ્યક્તિને ક્યાંય રોડ પર કે અન્ય કોઈ જગ્યાએ કે બિનવારસી રીતે જોઈતા હો તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારા થકી બને એટલી પહોંચવાની અમે કોશિશ કરીશું. અને બસ તમે કોઈ અમારા ગ્રુપને કોઈ પણ નાનો મોટો સહયોગ આપવા માગતા હો તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર દેખાઈ રહ્યો છે, એના પર તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ છીએ આવતીકાલે નવા વિડીયો સાથે, નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.